હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. તો બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ અને આજે આપણે કયો વિષય ભણવાનો છે બાળકો? તો આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે બાળકો? હવે ગણિત વિષયની અંદર આપણે ચેપ્ટર એટલે કે પ્રકરણ 8 શરૂ છે. બરાબર? હવે એ પહેલાં આપણે એક સરસ મજાનો સુવિચાર જોઈએ. તો આજનો સુવિચાર છે કે સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સૂરજ પણ આથમતો દેખાય છે. તો બાળકો, આ એક ખૂબ સરસ સુવિચાર છે. આ સુવિચારની અંદર એમ કહેવામાં આવ્યું છે કે જો આપણને સાચી દિશા ન મળે અને આપણને સમયનું ભાન ન હોય ને, તો આપણને જે ઉગતો સૂરજ હોય એટલે કે આપણી સામે જે તકો હોય તો પણ આપણને તે દેખાતી નથી. બરાબર છે બાળકો? તો આ એક સરસ મજાના સુવિચારની અંદર આપણને ઘણી બધી વાતો કહેવા માંગે છે. તો હવે આપણે આગળ આપણું પ્રકરણ 8 શરૂ કરીએ. પ્રકરણ 8 જેનું નામ છે એક દશક અને એકમ. બરાબર છે બાળકો? એની અંદર આજે આપણે ચિત્રો જોઈને ગણીને પછી એની સંખ્યા છે એ સંખ્યાને આપણે એકમ દશકમાં વિભાજિત કરવાની છે. બરાબર છે બાળકો? એટલે કે એકમ દશકમાં છૂટા પાડવાના છે. તો પહેલાં આપણે આ અંકો જોઈએ. કેટલા છે આ ચિત્રો? કેટલા છે? તો ચાલો ગણીએ. જો બાળકો, તમારે પણ મારી સાથે સાથે ગણતા જવાનું છે અને સાથે સાથે બુકની અંદર લખતા પણ જવાનું છે. તમારે ચિત્ર દોરવાના નથી, પણ ખાલી સંખ્યા લખવાની છે અને તે સંખ્યાને એકમ દશકમાં વિભાજિત કરવાની છે. એટલે કે એના ભાગ પાડવાના છે, એકમ દશક છૂટા પાડવાના છે. બરાબર છે? તો ચલો બુક અને પેન્સિલ લઈ આવો ફટાફટ, પછી આપણે શરૂ કરીએ. ચલો બાળકો, લઈ આવ્યા? વેરી ગુડ. તો પહેલાં આપણે આ ચિત્રો ગણીશું. કેટલા ચિત્રો છે, પછી એ ચિત્રો જે સંખ્યા આવે છે એ આપણે સંખ્યા એને આપણે છૂટા પાડવાના છે કે કયો એકમ છે અને કયો દશક છે. તો ચાલો ગણીએ. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો બાળકો, અહીં કેટલા સ્માઇલી છે? 14 છે. બરાબર છે? તો આપણે અહીં લખ્યા 14. તો તમે પણ તમારા બુકની અંદર લખી નાખો 14. હવે આપણે એમાં કયો એકમ છે અને કયો દશક છે તે આપણે જોવાનું છે. તો બાળકો, હવે આ 14 છે. બરાબર? તો 14માં કેવી રીતના થાય? જો 10 છે તો એ 10 એ એકમ અને 4 14, 10 વત્તા 4 બરાબર 14 થશે. તો આ 1 છે તે દશક અને 4 એકમ થશે. તો લખીએ આપણે આ દશક 1 અને એકમ 4. તો લખો બાળકો, 4 એકમ અને 1 દશક. તમારે ઉપર ખાલી સંખ્યા લખવાની છે, ચિત્ર દોરવાના નથી. પછી સંખ્યાની નીચે લખો 1 દશક 4 એકમ. એના પછી છે બાળકો, ચલો હવે આ ચિત્ર છે. અહીં આપણે પહેલાં સંખ્યા આપણે ચિત્ર ગણવાના છે, પછી સંખ્યા જોવાની કઈ સંખ્યા છે, પછી આપણે એ સંખ્યાને એકમ દશકમાં છૂટા પાડવાના છે. બરાબર છે બાળકો? તો ચાલો ગણીએ. આ 1 2 3 4 5 6
7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. તો બાળકો આ જે વાદળાના ચિત્ર છે તે 23 છે. કેટલા છે? 23. તો લખો તમારા બુકની અંદર 23. એના પછી હવે આપણે જોઈએ કે કયો એકમ છે અને કયો દશક છે. તો બાળકો અહીં આ 23 છે. તો 23 કેવી રીતના થાય? તો આપણે જોઈએ તો 20 વત્તા 3 બરાબર થાય 23. બરાબર છે. તો અહીં જે આ 3 છે તે એકમ થશે અને 2 દશક થશે. આ 20 છે તે દશક. બરાબર. તો ચલો લખીએ ખાનામાં 2 દશક અને 3 એકમ. આ 2 દશક અને 3 એકમ લખો બાળકો. એના પછી છે ચલો હવે આપણે આ સૂરજ દાદા ગણવાના છે કે કેટલા છે. તો ચાલો બાળકો તમારે પણ મારી સાથે સાથે ગણવાનું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35. તો બાળકો આ જે સૂરજ દાદાનું ચિત્ર છે તે 35 છે. તો આપણે લખીએ 35. તમારે પણ લખવાનું છે બુકની અંદર. લખો 35. ચલો લખાઈ ગયું. હવે આપણે જોઈએ કે એમાં 35માં કયો એકમનો અંક છે અને કયો દશકનો અંક છે. બરાબર છે બાળકો. તો હવે 35. તો 35 કેવી રીતના થશે? તો થાય 30 વત્તા 5 બરાબર 35 થાય. 30માં 5 નાખીએ તો 35 થશે. તો આ 5 છે તે એકમ અને આ 30 છે તે દશક. એટલે કે આ 3 દશકનો અંક છે અને 5 એકમનો અંક છે. તો લખીએ આપણે દશકનો અંક 3 અને એકમના અંકમાં લખવાનું છે 5. તો લખો બાળકો. તમારે સંખ્યા લખવાની છે અને પછી એકમ દશક લખવાના છે. ચલો બાળકો લખાઈ ગયું. 3 દશક અને 5 એકમ. એના પછીનું ચિત્ર છે ત્રિકોણ. તો બાળકો આપણે પહેલાં આ ત્રિકોણ ગણવાના છે. તો ચાલો ગણીએ. તમારે પણ મારી સાથે સાથે ગણતા જવાના છે. તો ચાલો ગણીએ. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16,
17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27. તો બાળકો અહીંયા જે ત્રિકોણ છે તેની સંખ્યા છે 27. બરાબર, તો અહીં આપણે લખ્યા 27. તમારે પણ તમારા બુકની અંદર લખતા જવાનું છે. તો લખો બાળકો 27. હવે આપણે જોવાનું છે 27માં કયો એકમનો અંક છે અને કયો દશકનો અંક છે. તો બાળકો જુઓ, હવે 27 છે. બરાબર, તો 27 કેવી રીતના થશે? આપણે 10-10ના ભાગ પાડીને તો 20 વત્તા કેટલા કરવાના છે? 7. 20 વત્તા 7 બરાબર થશે 27. તો બાળકો આ જે 7 છે તે એકમ અને 2 એટલે કે આ 20 છે તે દશકનો અંક થશે. એટલે આ 7 એકમ અને 2 દશક. તો ચાલો લખો તમારા બુકમાં દશક 2. દશક લખો, પછી લખો 2 અને એકમ 7. લખો બાળકો, એકમનો અંક છે 7 અને દશકનો અંક છે 2. ચલો લખાઈ ગયું. એના પછીનું આપણે જોઈએ. એના પછીનો ચિત્ર છે. તો આપણે પહેલાં આ ચિત્ર ગણવાના છે બાળકો. તો ચાલો ગણીએ. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. તો બાળકો અહીં જે ચિત્ર છે તે 29 સંખ્યા છે તેની. બરાબર છે, તો લખો તમારા બુકની અંદર 29. બગડે નવડે 29. ચલો બાળકો લખ્યું 29. હવે આપણે એમાં એકમ દશક લખવાનું છે. તો પહેલાં આપણે જોઈએ કે 29 કેવી રીતના થાય છે. તો 20 વત્તા કેટલા કરવાના છે બાળકો? 9. 20માં 9 ઉમેરીએ તો થાય 29. તો બાળકો આ જે 9 છે તે એકમ અને આ 20 છે તે દશકનો અંક થશે. એટલે કે અહીં આ જે 9 એકમ અને 2 દશક. તો ચલો લખો તમારા બુકની અંદર 2 દશક. દશકનો અંક છે 2 અને એકમનો અંક છે 9. તો લખો બાળકો 9 એકમ અને 2 દશક. ચલો એના પછી આપણે જોઈએ બીજું ચિત્ર. તો અહીં ચિત્ર છે, પહેલાં આપણે ગણી લઈએ કેટલા ચિત્ર છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27,
28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43. તો બાળકો અહીં જે ચિત્ર છે તેની સંખ્યા છે 43. તો ચલો લખો બાળકો 43. એના પછી આપણે એકમ દશક લખવાનું છે. કયો એકમનો અંક છે અને કયો દશકનો અંક છે. તો આપણે જોઈએ કે 43 કેવી રીતના થાય છે. તો બાળકો 40 વત્તા 3 બરાબર 43 થાય. 40માં કેટલા ઉમેરવાના છે? 3 એટલે થાય 43. તો એમાં આ જે 3 છે તે છે એકમનો અંક અને 4 દશક. આ 40 છે એટલે દશક. તો આ 3 એકમનો અંક છે અને 4 દશકનો અંક છે. તો ચાલો બાળકો લખો 4 દશક અને 3 એકમ. લખો ફટાફટ. 4 દશકનો અંક છે અને 3 એકમનો અંક છે. ચાલો લખાઈ ગયું. એના પછી હવે આપણે એના પછીનું ચિત્ર જોઈએ. એના પછી છે આપણે આ ચિત્ર ગણવાનું છે. પહેલાં કેટલું છે, એની કઈ સંખ્યા છે તો આપણે ગણીએ. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33. તો બાળકો આ જે ચિત્ર છે તેની સંખ્યા છે 33 એટલે કે 2 તગડા 33. તો લખો તમારા બુકની અંદર 33. 2 તગડા 33. ચલો લખો. પછી આપણે એકમ દશક લખવાનું છે. તો બાળકો અહીં 33 સંખ્યા છે, બરાબર. તો હવે 33 છે અને આપણે એનો એકમ દશક લખવાનો છે. તો કયો એકમનો અંક છે અને કયો દશકનો અંક છે. તો આપણે જોઈએ કે 33 કેવી રીતના થાય છે. તો બાળકો 30માં કેટલા ઉમેરવાના છે? 3. 30માં 3 ઉમેરીએ તો થાય 33. એટલે કે 30 વત્તા 3 બરાબર 33. બરાબર છે બાળકો. જો આપણે એમ ન કરવું, આપણે સીધું અહીં પણ આપણે 10-10ની જૂથ બનાવીને પણ કરી શકીએ કે એક બોક્સને એક ગોળ કરી એમાં 10 લઈએ, બીજું ગોળ કરી એમાં 10 લઈએ, ત્રીજા ગોળમાં 10 અને છેલ્લે વધે 3. તો છેલ્લા જે વધ્યા છે તે એકમ છે અને જે 10-10ના જૂથમાં છે તે દશક થશે. બરાબર છે. તો આપણે જોઈએ એવી રીતના પણ. તો જો આપણે પહેલાં ગણી લઈએ કે કેટલા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો બાળકો અહીંયા 10 આવ્યા તો આપણે અહીંથી આવી રીતના બોક્સ કરી શકીએ. આ 1 10, પછી આ 1 2 3, પછી 4 5 6
7, 8, 9, 10. તો આપણે અહીંથી પણ આ બોક્સ એક કરી શકીએ. આ એક બીજું બોક્સ એટલે 20 થયા. પછી આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો આ એક ત્રીજું બોક્સ થઈ ગયું. તો હવે છેલ્લે કેટલા વધ્યા? આ 3 વધ્યા છે. આ 1, 2 અને આ 3 વધ્યા છે. બરાબર, એટલે આ 3 એકમ છે અને આ 3 દશક છે, કારણ કે એની અંદર 10, 10 છે. બરાબર, તો જેની અંદર 10, 10 છે એ દશક અને છેલ્લા જે વધે છે તે એકમ. તો આ 3 વધ્યા છે એટલે 3 એકમ અને 3 10, 10ના જૂથ આપણે કર્યા છે એટલે 3 દશક થશે. તો ચલો લખો 3 દશક અને 3 એકમ. ચલો બાળકો, થઈ ગયું. તમારે તમારા બુકની અંદર લખવાનું છે. આ તમારે આવી રીતના ચિત્ર દોરવાના નથી, આવી રીતના બોક્સ પણ કરવાના નથી. ખાલી તમારે આ સંખ્યા લખવાની છે 33 અને એને તમારે એકમ દશકમાં છૂટા પાડવાના છે કે કયો એકમનો અંક છે અને કયો દશકનો અંક છે. તો આ દશકનો અંક છે 3 અને આ એકમનો અંક છે 3. બરાબર છે બાળકો? ચલો લખો ફટાફટ. પછી આપણે આગળના ચિત્રો જોઈએ. ચાલો હવે આપણે એના પછીનું ચિત્ર જોઈએ. એના પછીના ચિત્રમાં આપણે પેલા ચિત્ર ગણવાના છે કેટલા છે અને પછી આપણે એની સંખ્યા લખવાની છે. બરાબર, તો ચાલો પેલા ચિત્ર ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39. તો બાળકો અહીં આ ચિત્ર 39 છે. તો આપણે લખીએ 39. બરાબર છે બાળકો? તો આ 39 ચિત્ર છે. હવે આપણે એના એકમ દશક લખવાના છે કે કયો એકમનો અંક છે અને કયો છે દશકનો અંક. તો બાળકો અહીં જુઓ, આ 39 છે તો 39 કેવી રીતના થશે? તો આપણે જોઈએ કે 30. તો પહેલાં આપણે ઉપર જેમ બોક્સ કર્યા હતા ને 10, 10ના, એવી રીતના પણ આપણે કરી શકીએ. તો ચાલો કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો બાળકો આપણે અહીંથી આ બોક્સ એક કરી શકીએ. આ એક બોક્સ થઈ ગયું. એના પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો અહીં 10 આવ્યું. તો અહીંથી આપણે પાછું બીજું બોક્સ કરી લઈએ. આ 2 થયા. બરાબર, એટલે કે 10, 10 ને 10, 20. 39ની સંખ્યા છે. તો આપણે હજી ગણવાના છે, બાકી છે હજી. તો ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો આપણે આ ત્રીજું બોક્સ કરી લઈએ. થઈ ગયા 10. એટલે આ 10, 10, 20 અને 10, 30. થઈ ગયા 30. તો આપણે પહેલાં અહીં લખી લઈએ 30. હવે બાકી કેટલા રહ્યા છૂટા? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો બાળકો આ 10 પૂરા નથી એટલે 9 જ છે, એટલે એ છૂટા છે. બરાબર, એટલે આપણે અહીં રાખીશું. જો 10 હોય તો આપણે એનું બોક્સ બનાવી નાખવાનું હોય, પણ અહીં 10 નથી, 9 છે. તો આપણે અહીં લખ્યા 9, એટલે કે 39. કેવી રીતના? તો 30 + 9.
તો આ છે 3 છે તે દશક અને 9 એકમ. આ 9 એકમ અને 3 દશક છે. તો ચાલો લખો 3 દશક 9 એકમ. તમારે તમારા બુકની અંદર આ લખવાનું છે બાળકો. સંખ્યા લખવાની છે અને પછી એકમ દશક લખવાનો છે. ચલો લખો ફટાફટ. ચાલો બાળકો લખાઈ ગયું. હવે આપણે એના પછીનું જોઈએ. એના પછી તો અહીં વાદળા છે. વાદળાનું ચિત્ર છે ને, તો આ કેટલા વાદળા છે? તો પહેલાં આપણે એની સંખ્યા ગણી લઈએ. તો બાળકો અહીં છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો બાળકો અહીં આ ચિત્રની અંદર 15 વાદળા છે. તો લખો સંખ્યા 15. તમારે તમારા બુકની અંદર ખાલી 15 લખવાનું છે. કેટલા લખવાના છે? 15. તમારે ચિત્ર દોરવાના નથી. ચલો બાળકો લખો બુકમાં 15. ચલો લખાઈ ગયું 15. ચલો હવે આપણે જોઈએ 15 કેવી રીતના થાય છે. તો આપણે જેમ આગળ 10-10ના જૂથ કરીને ગણ્યા હતા એવી રીતના આપણે ગણીએ. તો 1 2 3 4 5 6 7 8 9 10. તો બાળકો અહીં 10 છે. તો આપણે અહીંથી આ આખું એને 10ને આપણે અહીં આ બોક્સમાં આખામાં લઈ લઈએ. બરાબર, અહીં આ 10 છે. બરાબર, તો આપણે પહેલાં અહીં લખી લેવાના છે 10. કેટલા લખવાના છે? 10. પછી એમાં કેટલા ઉમેરીશું? તો જો આ 1 2 3 4 5. તો બાળકો અહીં છૂટા વધે છે 5, કારણ કે 10 પૂરા નથી, ખાલી 5 છે. તો 10માં આપણે 5 ઉમેરવાના છે. બરાબર, તો 10માં 5 ઉમેરીએ તો કેટલા થયા? 15. તો અહીંયા જે 10 છે તે દશકનો અંક થશે અને 5 એકમ, એટલે કે આ 1 છે તે દશક અને 5 એકમ. તો ચલો બાળકો લખો તમારા બુકની અંદર. 1 દશક અને 5 એકમ થશે. ચલો ફટાફટ લખો બાળકો. તમારે આવી રીતના સંખ્યા લખીને પછી તમારે નીચે લખવાનું છે એકમ અને દશક. દશકનો અંક થશે 1 અને એકમનો અંક થશે 5, કારણ કે 5 છૂટા છે. અને આ 10 છે એ 10 આખા બોક્સમાં આવી જાય છે. એક બોક્સની અંદર આપણે 10 જ લેવાના હોય. 10 એટલે દશક. બરાબર છે બાળકો? તો આપણે આવી રીતના અહીં 1 10 થયું એટલે આપણે અહીં ખાલી 10 લીધા છે. 10નું જૂથ 1 જ થયું છે એટલે આપણે અહીં 10 લીધા છે અને વત્તા 5. 10 વત્તા 5 બરાબર થશે 15. 15માં આ 1 છે તે દશક થશે અને 5 એકમ છે. બરાબર છે બાળકો? તો બાળકો આપણે આજે એકમ અને દશક ચિત્રો દ્વારા શીખ્યા. બરાબર, ચિત્રો દ્વારા ગણતરી કરીને એકમ દશક શીખ્યા. તો બાળકો આપણો હવે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો.
તો તમારે ઘરકામમાં આજે આપણે જે ચિત્રો ગણીને સંખ્યા બનાવીને સંખ્યા લખીને પછી એકમ દશક કર્યા છે એ તમારે તમારા બુકની અંદર સરસ અક્ષરે લખવાનું છે, સરસ ચિત્ર દોરવાના છે, બરાબર છે? તો એ તમારું થશે ઘરકામ. તો બાળકો, આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, stay safe, goodbye and thank you.